બકા બોલો બકા. હા કે હે આવી ગયો કંકુતરો કંકોત્ર મોડલા નીકળે હું થરા પોકો આવ્યો. એમ હા હા અને હાલ ચહેરા હું ફોન ચાલુ હતો શીવાડા વાળા. હા 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 એટલે કે નાવા બેઠા છે હું ફોન કરું કરી કે હોય એવું કહે. બોલ બકા. સતત. અમે તમને કહે છે બગાવો મારા વેટિંગ આવશે ને એટલે અમે તમને કહી દઈશું. હવે મને મારું વાર મીટિંગ માં આવે ને પેટ બળે. મને ખબર છે પેટ બળાય છે એવું બળા નહીં ખબર પડશે કોણ કેવા ખોળા કાઢે હું ચેક કોની ગણતો. મારો હારો કે બોલે છે મોદી શું પૂછડો બોલે ને. બોલ. કાલ તો તારો ફોન બીજી આવે ને મારું પેટ બળે ને એમ થાય કે ઈ જ મારી હારી છે. મારો હારો કે બગડ્યો બાવો એમ ને. બાવો બગડ્યો ને કીધા જતો નારે બસ. હે હું શું કરી છું તું ખરા થઈ ના વાળે. હા હવે શું કરવાનું છે કોમ. હવે પોતું નેવું. અચ્છા અચ્છા બોલો બોલો બીજા. તું તો પણ એટલો મારા પેટમાં પહેરી ગયો હે ને એમ થાય શું કરું. આટલું તો આ દુનિયા મને કોઈ વાલું નથી લાગ્યું. માતાને એટલો વાલો લાગે. લવ તો ખૂબ કર્યો પણ મને આટલો તો ગળા પૂછવા હતો ને. ના કોઈ નહીં. હે કોઈ નહીં. મને જીત્યો આપડે ઘેર આવે ને મને નહીં ગમતું એટલે એમ કે સુધી વાતું લઈ જાય અને બસ બહાર જઈને ક્યાં છે પોછી મારી નો. તો બકા તું ભેગો લઈને આવે હું શું કરું. હવે તો તું લાબાદ નહીં દીયો ને એક જ્યાન તો હારો જ્યાન તો માથે ગયા જ કરો. હોવે યશી તો બી એની મારી ભોજન ના કરીએ કે બરાબર છે જવીની. બોલ ના કઈ વાતો કરશે શું તારું મારું ફોડું પાડશે. શું ફોડું બેન પણ હું તારા ઘર હાથું કરી સંબંધ રાખું છું તારા ઘર હાથું કરીને બગાડવાનું છે ગમે એને. બરાબર છે રમેલું 2-4 જણ હાસ બના પછી કઈ મારી કોઈ મજા છે કે ના આવતા આપડા ઘરે. એનું શું કોમ હા બોલ. એમ થાય છે કે શું કરું. એમ થાય છે શું કરું. શું કરું બીજું. દીનાભાઈ શું કીધું તું. દીનાભાઈ કાલે શું કીધું તું. શું મૂકું ઓલા કે ફોન ઉપાડે. મારો હારો બાવો બગડ્યો કે જોમપુર છે થોડો એમ ને. પુરાણા કહેતો છે રે મારો ફોટો કાકી બુને ઠપકારી વાગે કરી કરી. ફોન કર્યો કે હેલો મૂકો હલ્દીના ભાઈ ઓલા કે ફોન ઉપાડ ફોન નહીં ઉપાડતો. તે કે એડો એડો કહી દઉં. તમે કે ચોથી બોલો કો પૂર્ણા હતી. બોલ કે છે કે એક મિલી બીજી ચાલુ થયો. કે છે કે એક મિલી બીજી ચાલુ થયો. એની વાત ની ત્યારે ખબર હતી મને કે સોજા સોચો આમ કાઢ્યું કાઢી એક દાડો મને કે હે ભાઈ એક દાડો પેલા 20 લાખ રૂપિયા મેરેજ મને કે જિંદગી પૈસા શોધવા આમ કાઢ્યું કે બીજું કર્યું. તમે શું કર્યું વાડું કીધું હું તો આટલું જ કર્યું છે. છે જ ને બાબડા પણ તું આટલું ઓલું કરે. હા એને લઈને જાતો કેટલી દન કરતો. 10 વખત. હે 10 વખત. ઓહો હો હો. અમે કોઈ ઘેર નાયા જ નહીં નાવાનું હોટલમાં હતું અમારે બેન પેલા. કપડા વહે લઈને જવાના. હે કપડા રૂમમાં 2 જણ આખો ઉપર થઈને ગરમ પાણી નું કરાય હોટલમાં સ્પેશિયલ નાવાનું એમ અહીં નવરાવે. બોલ ઈ શોખ તું પૂરો નહીં પાડી યાર મને. હે ઈ શોખ તો તાર પાસે પૂરો નહીં પડે મને. પછી બસ હે પછી બીજું શું જોવા મારે. આવી જિંદગી જીવત પોલા રૂપિયા શું કરવા પલક મોઈ ગયા. રૂપિયા તેની ગુંડે કાલ વાત કાઢ નાખ. ફેર જીવતા છો ફેર તમારે. જિંદગી મેલે 800 ગોડી ની મને રાખનારો ના મળ્યો
મારી જિંદગી રે એટલી ઘણા મને એવો અવસર ના મને જલસો ના કરાવે એટલે કહી દઉં પાછું. બરાબર છે. અને હવે આનાથી હવાય તું મળી એટલે વાત જ પૂરી થઈ ગઈ. મારી જિંદગી મને મારા શરીર વાળવાનું કારણ કયું તારા ત્યાં અફસોસ નહીં રહેવા દીધું. એનો અત્યારે મને એ રહ્યો ઉમંગ છે એમ બધા કે મને એમ કે મને ઈનો આષાઢી નો ઉમંગ રહ્યો ને એ મારો આરે પૂરી કરશે એમ. ખબર કોઈ રૂપિયાનો અફસોસ ના કરતો એવા જલસા કરાયા રૂપિયા શું કરવા. રૂપિયાનો કોઈ અફસોસ નહીં કરવાનો. હું જ નહીં કરતો તો અમુક ટાઈમે મને હરિયાવે એટલે પકા ટેન્શન આવી જાય. એની હંગાત આવી જિંદગી જીવે તો એને રૂપિયા લીધા પણ એને તને બાજી શું રાખ્યું. બાજી તો કશું નહીં. હું તને કહું હે હું એમ કહું મારે આ રીતનું કરવું છે. લોહી આવે એટલી ઘડા કરવા કરતો બોલ એમ. હા બોલે અડી ના એક ઘણી વખત તો 4 દાડા હું એમ કહું તારા આદમી પાસે નહીં ઊંઘવાનું એટલે નહીં ઊંઘવાનું. પછી કુકુઓ કરે ગમે કે અફેણ ખાઈ દે મારા હાથું કરી અફેણે કોઈ ખાઈ ગઈ બોલ. તો પછી એટલે પછી એમ જ હું જીવ બાળતો નહીં વધારે એમ કે પૈસા બાબત હું ના બાળું બધા. પણ એક જ મને એલર્જી હતી મારી માતા મેલી છે મેં ફૂટલે કરી. અને મારી માતા એવી જીવાડતી હતી ને વાત છોડી મેલી. બોલ એને 10 ઘર ઈર્ખા કરતા હતા ને એના ગામમાં એના આરીએ તારે એમ કીધું કે આટલા કલાકમાં તારી માતા મારી વળગાડું તારા 10 ઘર. અને એટલા કલાકમાં એના પાસે ચેક કરાયા બધા. તો પછી એનું આવું રાશિ મારી માતા નહીં તો એને શરમ રાખવી પડે એમ કે મારથી બીજું ત્રીજું ના થાય. તું એને આવી જીવાડતો તો તોય ગોડી બીજે શું કેમ જઈએ છીએ. હવે એ પસ્તાવો પોતે કરે છે કે મને આવું કોઈ મોણા ના મળે દુનિયામાં ગોતવા જઈએ એમ. એની પુણ્યમાં ભરતી નહીં રહી માતાની તો મોણસ માતાની ને તો ખોડિયાલની તો એ એમ કહેતી મારી કોઈ માર માગણી નહીં કરી. મારા રૂપિયા નહીં તો મારો ચક્કુ 24 કલાક પાસે દો બીજું કોઈ ના. એ માગતી જ ના. મને સાથી દુખાવો થતો ને તો મારા 17 જેટલા કર્યા છે. હા પછી તમને અનાજ મુઢામ લીધી 10 દાડા ખાતી ના એમ તો તારી ઘોડે તો પકડે ચીડી મેલતી ના. કેટલા દાડે જાતા હવે મારી આશા બીજી છે જન્મમાં આવી જ ના આવી અને આવું યુગમાં મારું હું આશા હતો મને મળી ફેર બીજી આશા. બસ તો હવે એની વાત થોડીક તીથી જેટલી તીથી હોશે ના બપોર ના કહેવાય. કેટલા દાડે જાતા તમે. હે કેટલા દાડે જાતા. કેમ કેટલા દાડે અહીંયા બાર કેટલા દાડે જાતા. 4-5 અઠવાડિયે થતો એક વખત પાટણ નતો બીજા એમ. એમ ધણી કોઈ નાખે ના એમ. એ ગમે હું હાલું કરે ગમે ટાઈમ. તું વિચારમાં જ પડી ગયા બોસી મારી. ના બાકા હું વિચાર નહીં પણ હું એવો અફસોસ નહીં કરતી. મને એમ થાય છે કે તે તારી જિંદગીમાં કદાચ જે જોતું તું તને મળીને રૂપિયા તો 300 જીવતો હોય તે પેદા કરીશ. સારી કોદાર હું તો તને કહું કે ખબર દિવાલે ગેસ્ટ હાઉસ એક દિવાલે પગ ભીડાવું એક પગ ભોય રાખો બસ કરતો બહુ. હા અડધો ખાટલામાં ઊંઘાડું ને અડધી ઓલે શેટીમાં ને અડધી ભોય ઊંઘાડું એવી રીતે કરતો. ઈમાનમાં છોડીને મન કરતી ને તાર તો વાત જ બીજી વાત. એટલી જ તાર પાસે મજા મને આવે છે ને તેમ જ મેં તને પાસ કરી બધા. હે મારો અફસોસ બધો તું પૂરો નહીં પાડે હવે શું ગોડી. ના તો હું તેમ જ કહું કે અફસોસ નહીં કરવાનો. એને તારી જિંદગીમાં શું ખોટ રાખી. બીજો અફસોસ કરવા બાબત ને હતું નહીં પૂરો પાડે બાકી છે થોડા રોજ કરના સર. હા એમને ગાડી હિસકાવ એ રોડ માં જ મોડો 4-5 દાડી એક દાડો કરે ને તો સંતોષ હોય એમ કે એડો 4-5 દાડી એક દાડો કરવા ચાલ્યું. અને તું મને રોજ કરે ને તો એમ થાય. તું આખી રાત રહે ને તો તાર કાગરવું પડે કે હવે બકા રહેવા દઈશ મારું શરીર કામ નહીં કરતું. હવે શું મારો ચકુડો ને જે રહ્યો ને એ તો તાર ટાઈટ એટલો છો એટલે કરું જ છું. ગાડી ચોક આવે તો પાડી જાય. તું કરી દે ને તો એવું થાય કર કરે થાર. હે તું કરી ખબર હું તને કહું તને હું એવું કાંઈક કર્યું હશે તને આખ્યા કર્યું હશે કોઈ રિઝનેબલ કર્યું હશે પણ તું ખોટું બોલે તને પાટી પડે. હાથ હોય કે તને કેમ પાસે મજા વધારે આવી તારા પાસે હાથ કાણા જેવો પણ ખોટું ના કહેતી. હા પેલા કાને મજા તો આવતી કેમ પાસે રીજન જોડે એમ. હા તારા જોડે મજા આવે. વધારે કેમ પાસે મજા. એના હાથ અને પગ તારા જ જેવા છે એમ. તારા પગ ને હાથ હું જોઉં ને એટલે એમ થાય કે
ગંજી કાકા પાછી મજા આવતી કશું નહીં. ખાચી હરભાઈ ને ચેહરભાઈ ને કશું નહીં. અને પિતા બી આખો ઓપન થતા ગંજી કાકા? ના ના કોઈ દાડો નહીં. હે જીસુત કરતી હશે ને તું યાર? ઠીક સમજ્યા. હે કેટલા એક રાતમાં કેટલી શોટ મારતા? હા શું કહેજો? એક જ વખત ખાલી એક રાત એક આવવાનું વાઈન કરીને જતું રહેવાનું. એમ? બીજું કશું નહીં. ખાલી 10-15 મિનિટ. હમણાં કેટલા દાડા ક્યાં કર્યા? તાઈ મારી ઓળખણ થઈ એટલું. મારી આપડી ચેહરની સોગન. આપડી ચેહરની સતીની સોગન જે તારે મારે ઓળખણ થઈ ને. હા. ઓળખણ એટલે ચેવી એમ કે મેં મનમાં વિચાર કર્યો ને કોણ પ્રેમ કરવો જ છે. હા. આપણે સરયુ જ્યોન તે ફોન કર્યો ને. ઓય એટલે. અને એની પેલા 2 દાડા પેલા કરી દણી? એના પેલા તો હોય. એમ? અને ઈરે જો તો ઉપર ઊંઘતો કો? એમ ખબર ના હોય કોઈ. એમ? ઈ તો ટ્રેક્ટર લઈને જાય છે ઈતર. અને એમ નહીં દાડા કરતા રાતે? દાડે આરે ચોક રાધનપુર કે શેતર કે ચોક જેલો હોય એટલે આવે હું ઓછી હોય કરીને જતો રહે ને કે પછી આ ચોક ટ્રેક્ટર લઈને જવો હોય તાર. દાડા? હા. અને હેંજીરીથી ના પાડીએ ને કે કરવાની વાત છોડી દેવાની મારા ભાઈ? ઈ નોમ જ બેન મુએ નોમ નહીં લેતે કે એ નહીં લેતા. એમ? અત્યારે મન વય આવે તો કાલ હું એકલી હું જીતી કરે. અને તમે રાધનપુર ગયા હતા ને આયા. એલ્બો લેવા આયા હતા. હે? એલ્બો લેવા આયા હતા તેલનો. તે મને કે બકલાન મમ્મી મૂકું હવ કે એલ્બો ને સે પડ્યો હે મૂકું સી ખબર પડ્યો છે લઈ જો. બસ લઈને એડ્યા વાળા. એમ કિસ બીસ નહીં કરવા ઉપર? કચ્છી મને એવું બહુ શેટેથી ટકો પડે બકલાન મમ્મી મૂકું હવ. હવે ભાઈ તું શું કરે હાલ? બેઠી. 5 મિનિટ રે હું થારાની બજારમાં છું ગાડી કાઢી રહ્યા છે મને બહુ ટ્રાફિક છે. હા 5 મિનિટ તાર બહાર છું.